નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિકે સર આપનું આ વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે સરકમ રેડિયસ, પરિત્રિજ્યા અને ઇનરેડિયસ અંતઃત્રિજ્યા વિશે વાત કરી હતી. એના સૂત્રો વિશે ચર્ચા કરી હતી. અંતઃત્રિજ્યાના ચારે ચાર સૂત્રો વિશે વાત કરી હતી. બરાબર. પરિત્રિજ્યાની વાત કરીએ તો પરિત્રિજ્યાનું સૂત્ર શું હતું? પરિત્રિજ્યા કેપિટલ આર બરાબર શું હતું? એબીસી अपॉन 4 डेल्टा बराबर अंतःत्रिज्या स्मॉल आर बराबर पहलू सूत्र हतु डेल्टा बाय एस, बीजू सूत्र हतु आर इज इक्वल्स टू एस माइनस ए इंटू 10a/2 अथवा तो एस माइनस बी इंटू 10b/2 बराबर. આવી રીતે एस माइनस सी इंटू 10c/2 ए त्रीजू सूत्र आर बराबर स्मॉल ए इंटू साइन b/2 साइन c/2 अपॉन कॉस a/2. એવી જ રીતે બી હોય તો એના સિવાયના, સી હોય તો એના સિવાયના. બરાબર. અને ચોથું ફોર્મ્યુલા જે છે હતું આર ઇઝ ઇક્વલ્સ ટુ 4r સાइन a/2 साइन b/2 साइन c/2 बराबर. साइन a/2 साइन b/2 साइन c/2 આ પ્રમાણેના ફોર્મ્યુલા હતા. બરાબર. આના ઉપરના દાખલાઓની પણ પ્રેક્ટિસ કરી હતી. હજુ વધુ દાખલાઓની પ્રેક્ટિસ કરી આના ઉપર. ક્વેશ્ચન નંબર 1. જો ત્રિકોણની બાજુઓ जो त्रिकोण की बाजुओ 13, 30, 37 होय तो स्मॉल आर शोधो. बराबर. स्मॉल आर ની વેલ્યુ શોધવાની છે. અહીંયા સ્મોલ એ બરાબર આપેલ છે 13, સ્મોલ બી બરાબર આપેલ છે 30, स्मॉल सी बराबर आपेल है 37. तो स्मॉल ए स्मॉल बी स्मॉल सी आपेला होय तो आर इज इक्वल्स टू शू है फॉर्म्युला डेल्टा बाय एस. એટલે એક તો ડેલ્ટા ફાઇન્ડ કરવો પડશે અને એસ ફાઇન્ડ કરવો પડશે. એસ ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય છે? એસ ઇઝ ઇક્વલ્સ ટુ સેમી પેરીમીટર એ બી સી એ પ્લસ બી પ્લસ c/2. એ એટલે 13 પ્લસ 30 પ્લસ 37/2. આ બેનો સમ 50 પ્લસ 30 80/2 એટલે કેટલા આવશે? 40. એસ ઇઝ ઇક્વલ્સ ટુ 40 આવે છે. બરાબર. પહેલાં ડેલ્ટા ફાઇન્ડ કરીએ તો ડેલ્ટા કેટલા આવશે? ડેલ્ટા આવશે અંડરરૂટ એસ ઇન્ટુ એસ માઇનસ એ ઇન્ટુ એસ માઇનસ બી ઇન્ટુ એસ માઇનસ સી. અંડરરૂટ એસ કેટલા આવશે? એસ ઇઝ ઇક્વલ્સ ટુ 40 છે. एस माइनस ए 40 माइनस 13 40 माइनस 13 એટલે કેટલા આવશે? 27. 40 माइनस 30 એટલે કેટલા આવશે? 10. અને 40 माइनस 37 એટલે કેટલા આવશે? 3. બરાબર. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય? ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ અંડરરૂટ, જો આપણે સ્ક્વેર રૂટ કાઢવું હોય તો 40 ઇન્ટુ 10 400 એનો સ્ક્વેર રૂટ નીકળી જાય એમ છે. અને 27 इंटू 3 81 એનો સ્ક્વેર રૂટ નીકળી જાય એમ છે. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય છે? ડેલ્ટા ઇઝ ઇક્વલ થશે આ 20 આનું સ્ક્વેર રૂટ 9. ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ 180 સ્ક્વેર યુનિટ્સ. બરાબર. ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ 180 થાય છે. આપણે શું ફાઇન્ડ કરવું છે? આપણે ફાઇન્ડ કરવું છે આર. તો આર ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? આર ઇઝ ઇક્વલ થશે ડેલ્ટા બાય એસ. ડેલ્ટા કેટલા થાય છે? 180 બાય એસ કેટલા થાય છે? 40. 0 0 કેન્સલ. બરાબર. 18 અહીંયા 2 કેન્સલ થાય તો 9 આવશે. અહીંયા 2 કેન્સલ થાય તો આર આવશે. આર ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે? 9/2 ઓર આર ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે? 4.5 યુનિટ્સ. બરાબર. તો આ પ્રમાણે અંતઃત્રિજ્યા જે છે એ 4.5 મળશે. ઓકે. અને પછીનો એક્ઝામ્પલ કરીએ.
એના પછીનું એક્ઝામ્પલ કરીએ. જો ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર 3:7:8 હોય તો કેપિટલ આર જેમ સ્મોલ આર શોધો. પરિત્રિજ્યા અને અંતઃત્રિજ્યાનો ગુણોત્તર શોધવાનો છે. બાજુઓ આપેલ નથી પણ બાજુનો ગુણોત્તર આપેલ છે. તો બાજુના ગુણોત્તર ઉપરથી બાજુઓ ધારી શકીએ. બાજુઓ ધારવી હોય તો શું ધારી લેવાય? બાજુ સ્મોલ a બરાબર 3k, સ્મોલ b બરાબર 7k અને c ઇઝ ઇક્વલ્સ ટુ 8k આવી બાજુઓ ધારી શકાય. બરાબર. હવે કેપિટલ આર બાય સ્મોલ આર આ રેશિયો જોઈએ છે તો કેપિટલ આર નું ફોર્મ્યુલા મૂકી દઈએ, પછી સ્મોલ આર મૂકી દઈએ. કેપિટલ આર એટલે શું થશે? એબીસી અપોન 4 ડેલ્ટા અને સ્મોલ આર ઇઝ ઇક્વલ શું થશે? ડેલ્ટા બાય એસ. તો એસ ઉપર જાય એટલે શું આવશે? એબીસી ઇન્ટુ એસ અપોન 4 ઇન્ટુ ડેલ્ટા સ્ક્વેર. હવે બધું એબીસીમાં લખી દઈએ તો એસ એટલે શું થાય? એ પ્લસ બી પ્લસ સી બાય 2. ડેલ્ટા સ્ક્વેર એટલે શું થાય? ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ થાય વર્ગમૂળમાં સ્ક્વેર રૂટ ઓફ એસ ઇન્ટુ એસ માઇનસ એ ઇન્ટુ એસ માઇનસ બી ઇન્ટુ એસ માઇનસ સી. એક એસ ફાઇન્ડ કરી લઈએ. સ્મોલ એસ ઇઝ ઇક્વલ શું થશે? એ પ્લસ બી પ્લસ સી બાય 2. એસ ઇઝ ઇક્વલ ટુ ત્રણેયનો સમ 3 પ્લસ 7 10 પ્લસ 8 18k બાય 2 એટલે એસ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 9k થાય. એસ ઇઝ ઇક્વલ ટુ 9k. અહીંયા લખી દઈએ એ બી સી. એસ એટલે એ પ્લસ બી પ્લસ સી બાય 2. એસની વેલ્યુ આમ તો મળી જ ગઈ હતી. 4 ઇન્ટુ ડેલ્ટા સ્ક્વેર. ડેલ્ટા એટલે વર્ગમૂળમાં હોય. ડેલ્ટા સ્ક્વેરમાં સ્ક્વેર રૂટ નીકળી જાય. એસ એસ માઇનસ બી એસ માઇનસ સી. બરાબર. એબીસી ની વેલ્યુ મૂકી દઈએ. એ પ્લસ બી પ્લસ સી બાય 2 ની વેલ્યુ મૂકી દઈએ. દરેકની વેલ્યુ મૂકી દઈએ તો કેપિટલ આર બાય સ્મોલ આર જે છે રેશિયો શું આવશે? એબીસી એટલે 3k ઇન્ટુ 7k ઇન્ટુ 8k ઇન્ટુ એ પ્લસ બી પ્લસ સી બાય 2. એ પ્લસ બી પ્લસ સી બાય 2 ઇઝ 9k અપોન 4 ઇન્ટુ એસ. એસ 9k છે. બરાબર. એસ માઇનસ એ 9k માઇનસ 3k ઇન્ટુ 6k એસ માઇનસ બી ઇન્ટુ 2k એસ માઇનસ સી ઇન્ટુ કે. બરાબર. કેન્સલ શું થઈ જાય છે? 9k કેન્સલ. બધી જગ્યાએથી કે કેન્સલ. બરાબર. 4 2s are 8. 2 2 કેન્સલ. 3 2s are 6. તો ઉપર 7 વધે છે, નીચે 2 વધે છે. તો કેપિટલ આર બાય સ્મોલ આર જે છે આ રેશિયો છે. કેપિટલ આર બાય સ્મોલ આરનો રેશિયો જે છે એ કેટલા આવશે? 7/2. તો આ પ્રમાણે રેશિયો કેટલો મળે? કેપિટલ આર જેમ સ્મોલ આર ઇઝ 7:2. બરાબર. તો આ પ્રમાણે રેશિયો 7:2 મળશે. ઓકે. એના પછીનું એક્ઝામ્પલ કરીએ. જો ત્રિકોણ એબીસીમાં સ્મોલ એ ઇઝ ઇક્વલ્સ ટુ 2 હોય, બીસી ઇઝ ઇક્વલ્સ ટુ 9 હોય તો કેપિટલ આર ઇઝ ઇક્વલ્સ ટુ 9/2 ડેલ્ટા પ્રૂવ કરો, સાબિત કરો. બરાબર. બહુ સિમ્પલ છે, કંઈ નથી, સિમ્પલ જ છે સાવ એટલે સાવ.
આર ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય છે? આર ઇઝ ઇક્વલ્સ ટુ થાય છે ABC અપોન 4 ડેલ્ટા, બરાબર. LHS લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર શું લઈ લીધું? આર. હવે અહીંયા એ બરાબર 2 આપેલ છે, બી ઇન્ટુ સી બરાબર આપેલ છે 9. બધી વેલ્યુ મૂકી દઈએ. 2 ઇન્ટુ બી ઇન્ટુ સીની વેલ્યુ 9 અપોન કેટલા છે? 4 ડેલ્ટા. 2 ટુ કેન્સલ કરી દઈએ તો કેટલા આવશે? 9 અપોન 2 ડેલ્ટા, જે સાબિત થાય ઇઝ ઇક્વલ્સ ટુ RHS. બરાબર, બહુ સિમ્પલ છે. થઈ ગયો પ્રૂફ? ઓકે, એના પછી આગળ વધીએ. ક્વેશ્ચન કંઈક આ પ્રમાણે છે. જો કોઈ પણ ત્રિકોણ એબીસીમાં પાઈ ઇન્ટુ નથી, પાઈ સાઇન સ્ક્વેર એ પ્લસ સાઇન એ પ્લસ 1 અપોન સાઇન એ હંમેશા ખાલી જગ્યા કરતા વધારે હશે. ઓપ્શન એ. ઓપ્શન એમાં આપેલ છે 9, ઓપ્શન બી 3, ઓપ્શન સી 27 અને ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. પાય એટલે શું થતું હોય? પાય એટલે થાય છે ગુણાકાર. જેમ સિગ્મા એટલે સરવાળો, પાય એટલે શું થાય છે? ગુણાકાર. એ, બી અને સી આવતા હશે, બરાબર. આનું લખી દઈએ આપણે. પાઈ શું કહેવા માંગે છે? પાઈ ઓફ સાઇન સ્ક્વેર એ પ્લસ સાઇન એ પ્લસ 1 અપોન સાઇન એ. એટલે આવું લખી શકાય. આને સાઇનથી ડિવાઈડ કરી દઈએ એટલે શું થઈ જાય? સાઇન એ પ્લસ આ શું થઈ જાય? 1 પ્લસ આ શું થઈ જાય? 1 બાય સાઇન એ. પાઈ ઓફ એટલે શું લખાય? એક વખત આવશે સાઇન એ પ્લસ 1 બાય સાઇન એ પ્લસ 1 ઇન્ટુ બીજી વખતમાં ગુણાકારમાં શું આવશે? સાઇન બી પ્લસ 1 બાય સાઇન બી પ્લસ 1 અને ત્રીજી વખતમાં ગુણાકારમાં શું આવશે? સાઇન સી પ્લસ 1 બાય સાઇન સી પ્લસ 1. બરાબર. આની કિંમત ખાલી જગ્યા અથવા એના કરતાં વધારે હશે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ સિમ્પલ છે. બરાબર, બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ સિમ્પલ છે. વાત કરીએ તો સાઇન એ અને 1 બાય સાઇન એ આવી રીતે જ્યારે આપણે જોયું હતું કે એ અપોન એ પ્લસ 1 બાય એ આની વેલ્યુ ઓલવેઝ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 2 હોય. એક આની વેલ્યુ માટે વિચારીએ ખાલી કે સાઇન એ અને 1 બાય સાઇન એ અને બે અલગ અલગ સંખ્યા વડે ગુણીએ. આનો માટે એમ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ જેમ કરીએ તો એમ શું થાય? સાઇન એ પ્લસ 1 બાય સાઇન એ ડિવાઇડેડ બાય 2 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ જેમ શું થાય? સાઇન એ ઇન્ટુ 1 બાય સાઇન એ રેસ ટુ 1 બાય 2. તો સાઇન એ પ્લસ 1 બાય સાઇન એ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ આ કેટલા થાય છે? 1. એટલે શું થશે? ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 2. આની વેલ્યુ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 2 હોય. બે બાજુ 1 1 એડ કરી દઈએ તો સાઇન એ પ્લસ 1 બાય સાઇન એ પ્લસ 1 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ શું હશે? 3. આની વેલ્યુ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 3 હશે. સેમ આના માટે પણ પ્રૂવ કરી શકાય કે આની વેલ્યુ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 3 હશે. આની વેલ્યુ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 3 હશે તો ત્રણેયનું મલ્ટિપ્લિકેશન જે છે એ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ કેટલા હશે? ત્રણેયનું મલ્ટિપ્લિકેશન ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ કેટલા હશે? 27 હશે. ત્રણેયનો મલ્ટિપ્લિકેશન ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 27 હોય તો આની કિંમત જે છે એ 27 અથવા એના કરતાં વધારે હશે. તો આની કિંમત જે છે કોના કરતાં વધારે હશે? 27 અથવા એના કરતાં કેવી હશે? 27 અથવા એના કરતાં વધારે હશે. એટલે આન્સર શું આવશે? આન્સર સી આવશે. બરાબર. તો આ પ્રમાણે આન્સર જે છે આ કેસમાં સી આવશે. ઓકે.
એના પછીનો એક્ઝામ્પલ કરીએ. જો કોઈ ત્રિકોણમાં તેની પરિમિતિ એ ખૂણાઓના સાઇનના સમાંતર મધ્યક કરતા 6 ગણી હોય તથા સ્મોલ a બરાબર 1 હોય તો એંગલ એ બરાબર ખાલી જગ્યા ઓપ્શન કંઈક આ પ્રમાણે આપેલ છે. ઓપ્શન એ 30 ડિગ્રી, ઓપ્શન બી 60 ડિગ્રી, ઓપ્શન સી 90 ડિગ્રી અને ઓપ્શન ડી 120 ડિગ્રી. તે શું આપેલ છે? કોઈ પણ ત્રિકોણ એબીસીની વાત કરીએ તો આ બાજુ સ્મોલ એ, આ બાજુ સ્મોલ બી અને આ બાજુ સ્મોલ સી. શું જે સ્ટેટમેન્ટ આપેલ છે સ્ટેટમેન્ટને પહેલા લખી લઈએ. શું કહેવા માંગે છે કે તેની પરિમિતિ શું થાય? a પ્લસ બી પ્લસ સી એ ખૂણાઓના સાઇનના સમાંતર મધ્યક. ખૂણાઓનો સાઇન શું મળે? સાઇન એ, સાઇન બી, સાઇન સી. આનો સમાંતર મધ્યક એટલે શું થાય? સાઇન એ પ્લસ સાઇન બે પ્લસ સાઇન સી ડિવાઇડેડ બાય 3. આના સમાંતર મધ્યક કરતા કેટલા ગણી કીધી છે? 6 ગણા છે. આના સમાંતર મધ્યક કરતા પરિમિતિ 6 ગણી છે. બરાબર, આ પ્રમાણે આપેલ છે. તો શું કીધું છે? જો a બરાબર 1 હોય તો એંગલ a બરાબર કેટલા થાય? બરાબર, જો a sin a વચ્ચે આપણી પાસે સંબંધ છે, b sin b વચ્ચે આપણી પાસે સંબંધ છે, c sin c વચ્ચે સંબંધ છે અને જે સંબંધ છે એ મૂકી દઈએ. બરાબર, સાઇન રૂલ પ્રમાણે શું થાય છે કે a અપોન સાઇન a, b અપોન સાઇન b અને c અપોન સાઇન c. આની વેલ્યુ કેટલી થાય છે? આની વેલ્યુ જે છે એ 2r જેટલી થાય. તો a ની વેલ્યુ કેટલી થાય? 2r sin a. b ની વેલ્યુ કેટલી થાય? 2r sin b. c ની વેલ્યુ કેટલી થાય? 2r sin c. જો a b c બરાબર 2r sin a, 2r sin b, 2r sin c મૂકી દઈએ તો 2r into sin a પ્લસ 2r into sin b પ્લસ 2r into sin c ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? અહીંયા જો કેન્સલ થાય તો 3 2 ઝા 6. બરાબર, અને એટલે કેટલા આવશે? 2 ઇન્ટુ બ્રેકેટમાં સાઇન એ પ્લસ સાઇન બી પ્લસ સાઇન સી. 2r કોમન, કૌંસમાં શું આવશે? સાઇન એ પ્લસ સાઇન બી પ્લસ સાઇન સી ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ સાઇન એ પ્લસ સાઇન બી પ્લસ સાઇન સી. બરાબર, હવે બે બાજુ સાઇન એ પ્લસ સાઇન બી પ્લસ સાઇન સી કેન્સલ થાય તો શું આવશે? 2r ઇઝ ઇક્વલ્સ ટુ 2 અને r ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે? r ઇઝ ઇક્વલ્સ ટુ 1 આવશે. r ઇઝ ઇક્વલ્સ ટુ 1 હોય. હવે કોની વેલ્યુ આપણે જોઈએ છે? એંગલ એ ની વેલ્યુ જોઈએ છે. r સ્મોલ a અને એંગલ એ વચ્ચેનું રિલેશન આ પ્રમાણે છે કે a અપોન સાઇન એ આ કોના જેટલું થાય છે? a અપોન સાઇન એ જે છે એ 2r જેટલું થાય છે. હવે જેની જેની કિંમત આપણે આપેલી છે એ બધાની કિંમતો જો એમાં મૂકી દઈએ, આ બધાની કિંમતો જો આમાં મૂકી દઈએ તો કેટલા થાય? a ની વેલ્યુ 1 છે, સાઇન એ ની વેલ્યુ નથી આપણી પાસે. બરાબર, 2 ઇન્ટુ r ની વેલ્યુ એ કેટલી મળે છે? r ઇઝ ઇક્વલ્સ ટુ 1 મળે છે. હવે સાઇન એ ને સૂત્રનો કરતા બનાવીએ તો સાઇન એ ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય? સાઇન એ ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 થાય. એટલે a ની કિંમત જે છે a ઇઝ ઇક્વલ્સ ટુ આઈધર પાઈ બાય 6 હોય ઓર a ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા હશે? a ઇઝ ઇક્વલ્સ ટુ 5 પાઈ બાય 6. બેમાંથી ગમે છે હોઈ શકે, એટલે 30 પણ હોઈ શકે અને 150 પણ હોઈ શકે. આપને ઓપ્શન જે છે એ શું આપેલ છે? ઓપ્શનમાં 30 આપેલ છે. તો એંગલ એ ની વેલ્યુ કેટલી થશે? એંગલ એ ની વેલ્યુ જે છે એ 30 ડિગ્રી થાય. ઓકે, એના પછીનો એક્ઝામ્પલ કરીએ એક.
જો ડેલ્ટા એ ત્રિકોણનું ક્ષેત્રફળ દર્શાવે તો ડેલ્ટા એ ત્રિકોણ નહીં, અહીંયા એક વર્ડ આપેલ છે લઘુકોણ ત્રિકોણ. ડેલ્ટા એ લઘુકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ દર્શાવે તો અંડર રૂટ a સ્ક્વેર b સ્ક્વેર માઇનસ 4 ડેલ્ટા સ્ક્વેર પ્લસ અંડર રૂટ b સ્ક્વેર c સ્ક્વેર માઇનસ 4 ડેલ્ટા સ્ક્વેર પ્લસ અંડર રૂટ a સ્ક્વેર c સ્ક્વેર માઇનસ 4 ડેલ્ટા સ્ક્વેર બરાબર ખાલી જગ્યા ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ આપેલા છે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. ઓપ્શન બી આપેલો છે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર બાય 2. ઓપ્શન સી આપેલો છે ab cos c પ્લસ bc cos a પ્લસ ac cos b બરાબર. ઓપ્શન ડી આપેલ છે ab sin c bc sin a પ્લસ ac sin b અને મલ્ટિપલ કરેક્ટ આન્સર છે. ચારમાંથી કયા ઓપ્શન સાચા છે? એક કરતાં વધારે ઓપ્શન સાચા હોઈ શકે. બરાબર. એક લઘુકોણ ત્રિકોણનો મતલબ શું થાય? એબીસી ત્રણેય જે છે કેવા હશે? 0 થી π/2 ની વચ્ચે જ હશે. 0 અને 90 ની વચ્ચે જ હશે. એટલે અહીંયા એક લખી નાખી એબીસી π/2 અને 0 ની વચ્ચે જ હશે. બરાબર. હવે આના ઉપરથી આવું કંઈક જોઈએ છે. ડેલ્ટાની વેલ્યુ એવી કઈ મૂકીએ જેમાં એ બી આવતા હોય, જેમાં બીસી આવતા હોય, જેમાં એસી આવતા હોય. બરાબર. એવી એક જ વેલ્યુ આપણી પાસે છે. ડેલ્ટા બરાબર ઘણા સૂત્ર આપણે જોયા. ડેલ્ટા બરાબર અંડર રૂટ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી જોયું. ડેલ્ટા બરાબર 1/2 બીસી સાઇન એ બી સાઇન સી અને એસી સાઇન બી જોયું. બરાબર. ડેલ્ટા બરાબર એબીસી અપોન 4r આ પણ સૂત્ર જોયું. ડેલ્ટા બરાબર r ઇન્ટુ સ્મોલ r ઇન્ટુ સ્મોલ એસ આ સૂત્ર પણ જોયું. પણ અહીંયા જે આપણે યુઝ આવે એમ છે એ સૂત્ર કયું છે? ડેલ્ટાની જગ્યાએ જો એબી સાઇન સી મૂકીએ, અહીંયા બીસી સાઇન એ મૂકીએ અને અહીંયા એસી સાઇન બી મૂકીએ તો જે છે આપણે થોડુંક ઇઝી પડે એમ છે. બરાબર. કારણ કે એમાં કોમન નીકળે એમ છે કંઈક. ટ્રાય કરીએ શું કરીએ એમ છે, કરી શકીએ એમ છે સાદુરૂપ. બરાબર. ઓકે. શું લખશું? અંડર રૂટ a સ્ક્વેર બી સ્ક્વેર માઇનસ 4 ડેલ્ટા સ્ક્વેર પ્લસ અંડર રૂટ બી સ્ક્વેર સી સ્ક્વેર માઇનસ 4 ડેલ્ટા સ્ક્વેર પ્લસ અંડર રૂટ a સ્ક્વેર સી સ્ક્વેર માઇનસ 4 ડેલ્ટા સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ a સ્ક્વેર બી સ્ક્વેર માઇનસ 4 ઇન્ટુ ડેલ્ટા. એ બી આવતું હોય એવું સૂત્ર કયું છે? 1/2 ab સાઇન સી એનો સ્ક્વેર પ્લસ અંડર રૂટ બી સ્ક્વેર સી સ્ક્વેર માઇનસ 4 ઇન્ટુ 1/2 બીસી સાઇન એ એનો સ્ક્વેર પ્લસ અંડર રૂટ એ સ્ક્વેર સી સ્ક્વેર માઇનસ 4 ઇન્ટુ 1/2 એસી સાઇન બી એનો સ્ક્વેર. બરાબર. હવે અંડર રૂટ એ સ્ક્વેર બી સ્ક્વેર અહીંયા સ્ક્વેર કરીએ એટલે 1/2 નો સ્ક્વેર કેટલો થશે? 1/2 નો સ્ક્વેર 1/4 થશે. 1/4 અને 4 કેન્સલ થઈ જાય. વચ્ચે શું? એ સ્ક્વેર બી સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર સી પ્લસ અંડર રૂટ બી સ્ક્વેર સી સ્ક્વેર માઇનસ 4 કેન્સલ તો બી સ્ક્વેર સી સ્ક્વેર સાઇન સ્ક્વેર એ પ્લસ અંડર રૂટ એ સ્ક્વેર સી સ્ક્વેર 4 1/4 કેન્સલ માઇનસ એ સ્ક્વેર સી સ્ક્વેર સાઇન સ્ક્વેર બી આટલું વધશે. બરાબર. હવે અંડર રૂટ એ સ્ક્વેર બી સ્ક્વેર જે છે એ સ્ક્વેર બી સ્ક્વેર કોમન લઈ લઈએ. એટલે કૌંસમાં શું વધશે? એ સ્ક્વેર બી સ્ક્વેર કોમન એટલે 12 શું આવી જશે? એ બી બરાબર. એ સ્ક્વેર બી સ્ક્વેરનો સ્ક્વેર રૂટ એ બી અને અપોન ઇન્ટુ શું આવશે? 1 માઇનસ સાઇન સ્ક્વેર સી બીસી ઇન્ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર એ
અને AC ઇન્ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર બી. અહીંયા કેટલા આવશે? 1 માઇનસ સાઇન સ્ક્વેર સી એટલે કોસ સ્ક્વેર સી. કોસ સ્ક્વેર સીનું સ્ક્વેર રૂટ. જો કોસ સી નેગેટિવ નહીં હોય, કારણ કે આપણે પહેલાં જ કીધું છે, પહેલા ચરણનો શું ખૂણો છે, કોસ એ કોસ બી કોસ સી આવે છે એ કે નેગેટિવ નહીં હોય. બાકી તો અહીંયા આપણે શું મૂકવું પડે? વર્ગમૂળમાંથી 12 આવે ત્યારે શું મૂકવું પડે? મોડ્યુલસ મૂકવું પડે છે. પોઝિટિવ આવે તો પ્લસ અને નેગેટિવ આવે તો માઇનસથી મલ્ટીપ્લાય કરવું પડે, કારણ કે અંડર રૂટ એક્સ સ્ક્વેર એ મોડ્યુલસ એક્સ થાય, એક્સ ના થઈ જાય. અહીંયા આપણે કોસ સી ડાયરેક્ટલી કેમ મૂકીએ છીએ? કારણ કે એ વેલ્યુ જે છે ધન આવવાની છે, બરાબર? એટલે શું થશે? AB cos C પ્લસ BC cos A પ્લસ AC cos B, બરાબર? cos C cos A અને cos B ની વેલ્યુ, એક તો જો આન્સર આવી ગયો આપણો, એક આન્સર આવી ગયો. C આન્સર આવશે, બરાબર? D આન્સર નહીં આવે. આ બેમાંથી એક આન્સર આવતો હશે, આ બેમાંથી એક આન્સર લાવવો હોય તો શું કરવું પડે? A સ્ક્વેર B સ્ક્વેર C સ્ક્વેર આન્સર લાવવો હોય શું કરવું પડશે? જો cos A cos B cos C ની વેલ્યુ આપણે ફોર્મ્યુલા જે છે એ મૂકી દઈએ તો વેલ્યુ જે છે એમાં A સ્ક્વેર B સ્ક્વેર C સ્ક્વેરમાં આવે, બરાબર? એટલે વેલ્યુ મૂકી દઈએ. AB ઇન્ટુ cos C ની વેલ્યુ શું થાય? A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર માઇનસ C સ્ક્વેર બાય 2AB પ્લસ BC ઇન્ટુ cos એનો મતલબ શું થાય? cos એની વેલ્યુ કેટલી થાય? B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર માઇનસ A સ્ક્વેર અપોન 2BC. અને AC ઇન્ટુ cos B ની વેલ્યુ કેટલી થાય? A સ્ક્વેર પ્લસ C સ્ક્વેર માઇનસ B સ્ક્વેર અપોન 2AC, બરાબર? AB કેન્સલ, BC કેન્સલ, AC કેન્સલ. બધાના છેદમાં હવે કેટલા છે? બધાના છેદમાં 2 જ છે. બધાના છેદમાં 2 હોય. અંશનો જો સરવાળો કરીએ તો અંશનો સરવાળો કરીએ એટલે શું વધશે? આવું કદાચ એક વખત આપણે કરી લીધેલ છે સરવાળો. માઇનસ C સ્ક્વેર પ્લસ C સ્ક્વેર કેન્સલ, પ્લસ B સ્ક્વેર અને માઇનસ B સ્ક્વેર કેન્સલ, માઇનસ A સ્ક્વેર અને પ્લસ A સ્ક્વેર કેન્સલ એટલે શું આવશે? A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 તો છે જ, એટલે A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર બાય 2. તો આન્સર ક્યાં આવશે? આન્સર B અને આન્સર C, આ બે જે છે એ શું થશે? આન્સર થશે આપણે, બરાબર? ઓકે ઓકે. તો આ લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખશું. આના પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક ટોપિક ડિસ્કસ કરવાનો છે, એને લગતી એક થિયરી છે નાની એવી, એ સમજાવી દઉં. એના ઉપયોગમાં આવે એવી થિયરી છે જે આપણે 10મા ધોરણમાં આવી ગયેલ છે, બરાબર? જ્યોમેટ્રીમાં ભૂમિતિમાં આવી ગયેલ છે. આ સર્કલ છે. સર્કલને આ રીતે ત્રિકોણ જે છે એની બાજુઓ આ રીતે સ્પર્શતી હોય. આ ત્રિકોણ ABC છે. આ સ્મોલ a હોય, આ સ્મોલ b હોય, આ સ્મોલ c હોય. આ સ્પર્શકો AP અને AQ છે. તો AP અને AQ, AP બરાબર AQ બરાબર સ્મોલ a પ્લસ b પ્લસ c બાય 2 અથવા તો s થાય. ટૂંકમાં આની વેલ્યુ જે છે, આની લેન્થ જે છે, APની લેન્થ જે છે એ s થાય, બરાબર? અને AQની લેન્થ પણ s થાય. બારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય અને એ લંબાઈ જે છે s આવે છે. s કઈ રીતે આવે છે એ આપણે જોવાનું છે, બરાબર? શું જોઈએ છે આપણે? પરિમિતિ જોઈએ છે. પરિમિતિ પહેલા ગણીએ. પરિમિતિ ગણીએ તો a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ b પ્લસ c એટલે શું થશે? AB પ્લસ BC પ્લસ AC. AB પ્લસ BC પ્લસ AC. AB પ્લસ BC નો ભાગ શું પડે છે? અહીંયા m મૂકી દઈએ અથવા તો q મૂકી દઈએ, r મૂકી દઈએ તો BR પ્લસ RC, BR પ્લસ RC પ્લસ AC. હવે
બી બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ જો સમાન હોય તો બી આર અને બીપી આ બેની વેલ્યુ કેવી થશે? સેમ થશે. સી આર અને સી ક્યુ ની વેલ્યુ કેવી થશે? સેમ થશે. એટલે બી આર જે છે એની જગ્યાએ બીપી મૂકી દઉં હું તો અહીંયા શું થશે? એબી પ્લસ બીપી પ્લસ આરસી. આરસી એટલે કે શું થશે? આરસીની કિંમત જે છે, આરસીની લેન્થ કોના જેટલી થાય? આરસીની લેન્થ સીક્યુ જેટલી થાય. સીક્યુ પ્લસ એસી. આ જે છે એબી અને બીપી એનો સરવાળો શું આવશે? એપી. અને સીક્યુ અને એસી નો સરવાળો શું આવશે? એક્યુ. આ બે સ્પર્શકો છે સમાન હોય એટલે એપી પ્લસ એક્યુ એટલે શું થઈ જશે? 2AP બરાબર. જો એ પ્લસ બી પ્લસ સી થતા હોય તો એપી બરાબર કેટલા થાય? એપી બરાબર એક્યુ. આ બેનો લેન્થ જે છે એ કેટલી આવતી હોય? એ પ્લસ બી પ્લસ સી બાય 2 જેટલી આવે. બરાબર. આ શું કહેવાય? અન્ડરસ્ટેન્ડિંગ છે. આ ઇન્ફોર્મેશન છે એનો યુઝ જે છે આપણે અને પછીના લેક્ચરમાં જે થિયરી ચલાવવાની છે એમાં કરશું. બરાબર. તો લેક્ચર જે છે અહીંયા સુધી રાખશે. વધુ ચર્ચા જે છે અને પછીના લેક્ચરમાં કરશું. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. આભાર.